અમારે ભીખુભાઈ, જોકે આપણા ગામના પણ બધા ઓળખતા જ હશે એને, કારણ કે ગરબીમાં ખૂબ તબલું વગાડ્યું, કાનગોપીમાં પણ ખૂબ તબલું વગાડ્યું. અને દયાળભાઈનું સન્માન મારે ભીખુભાઈ કરે. અને દયાળભાઈ એટલે જોકે આ જન્મભૂમિનું ઋણ ચૂકવવા માટે સદાયને માટે તત્પર રહે છે. અને સતાપર ગામની એકય એવી સંસ્થા નહીં હોય કે જેમાં દયાળજીભાઈનો ફાળો ન હોય. એકવાર જોરદાર તાળીઓથી વધાવો ભાઈ. દેવો હવે દયાળભાઈ અને હસુભાઈ બંનેનું સન્માન રામજીભાઈ હેરમાં જોરદાર તાળીઓથી વધાવો, જેમણે સેવાકીય પ્રવૃત્તિઓમાં ખૂબ સહયોગ પણ કરે છે અને બધે પોતાનું આગવું માર્ગદર્શન હોય છે. એટલે જોરદાર તાળીઓથી વધાવીએ આપણે દયાળજીભાઈ અને હસુભાઈનું સન્માન રામજીભાઈ હેરમા દ્વારા. આ તાળીઓ પાડવામાં લોભ ન કરતા. વાહ ભાઈ વાહ. જો દેવો જોરદાર તાળીઓ બધા પાડીએ આપણે, તાળીઓથી વધાવીએ. રામભાઈ ઉભા રાખો, રામભાઈ એ હતું કાકા, રામભાઈ ઉભા રાખો. રામભાઈ નું હતું કાકા કે રામભાઈ અમારે દયાળભાઈ અને હસુભાઈ એ બંને હવે રામજીભાઈનું સન્માન કરે છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો બધા. વાહ ભાઈ વાહ. અનસયાબેન તરફથી 500 રૂપિયા અહીંયા સત્કાર્યમાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે કિશોરભાઈ સ્ટેજ ઉપર પધારો અહીંયા. કિશોરભાઈ પરમાર. અરે દયાળજીભાઈ અને હસુભાઈનું સન્માન. જોરદાર તાળીઓથી વધાવશો આપણે બધા. દયાળજીભાઈ અને હસુભાઈનું સન્માન. કિશોરભાઈ, જોકે આપણે ગમે તે સેવાકીય પ્રવૃત્તિ હોય તેમાં એ બહુ ખૂબ ઉત્સાહપૂર્વક કામ કરે છે. જોરદાર તાળીઓથી વધાવો. જય હો. હવે કિશોરભાઈનું સન્માન અમારે મનોજભાઈ. જોરદાર તાળીઓથી વધાવો બધા.
અમારે અશુ કાકાનું સન્માન પાંચેય ભત્રીજા કરશે એટલે બધા જોરદાર તાળીઓથી વધાવશું. વાહ ભાઈ વાહ. હવે કાનજીભાઈ રામજીભાઈ ડોડિયા અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય. પધારો કાનજીભાઈ. અહીંથી એમનું સ્વાગત કરવાનું હોય, સન્માન કરવાનું હોય. બધા જોરદાર તાળીઓથી વધાવો. હા, હશુભાઈ એમનું સ્વાગત કરશે, સન્માન કરશે. જોરદાર તાળીઓથી વધાવો. હશુભાઈ અને મનોજભાઈ. હા, જેવો દયાળજીભાઈ જેવો. હા, મેરુભાઈ સીધીભાઈ અહીંયા સ્ટેજ ઉપર આવે. હા, ખોડાભાઈ મેપાભાઈ પરમાર એ પણ અહીંયા ઉપસ્થિત થાય. જેવા સન્માનમાં જેમનું જેમનું નામ બોલાય. આ જો કે આપણે આજે સમાજનો પણ રસોડું હોય એટલે બધા ત્યાં હાજરી. અમારે ભાવેશભાઈ સરપંચ એકવાર જોરદાર તાળીઓથી વધાવો. પધારો. જોકે એવા યુવા સરપંચ છે અને ખૂબ ઉત્સાહથી સર્વે કાર્ય કરતા હોય એટલે જોરદાર તાળીઓથી વધાવો. હા, સરપંચ સાહેબ ભાવેશભાઈનું સન્માન અમારે પ્રહલાદભાઈ દ્વારા જોરદાર તાળીઓથી વધાવો. હા, જોકે આપણે તો અમે તો નાના હતા ત્યારથી પોલભાઈ તરીકે ઓળખીએ. પ્રહલાદભાઈ એમને પણ જોરદાર તાળીઓથી વધાવો એકવાર. ઉપસરપંચ રામજીભાઈ. ઉપસરપંચ સાહેબ અમારા શ્રી રામજી એમનો સમય નટુભાઈ. હા, જોરદાર તાળીઓથી વધાવો. તાળીઓ બંધ થઈ ગયું. હા, એટલી બધી ટાઈટ નથી હજે. અરે જેટી ડોડિયા સાહેબ. કઈ વાંધો નહીં. અશોકભાઈ પરમાર અહીં ઉપસ્થિત થાય. હા, અમારે ભાવેશભાઈ પરમાર પધારો. જોકે ડાયરા માટે અને સતત એમની દુકાનેથી અમારો બધાનો કોન્ટેક કરાવી અને આવું સરસ મજાનું આયોજન એમાં બહુ ખૂબ હેલ્પ કરી છે એટલે જોરદાર તાળીઓથી વધાવો ભાવેશભાઈને. અમારે મનોજભાઈ દ્વારા એમનું સન્માન થઈ રહ્યું છે. જેવો ચંદુભાઈ ગઘરા જામજોધપુર વાળા એમના તરફથી 1000 રૂપિયા અહીંયા ફાળવામાં આવે છે. જોકે વેણીલાલ હિમરાજભાઈ એમના તરફથી 501 રૂપિયા અહીંયા આવે છે. હવે
2100 રૂપિયા પથુભાઈ સોની, હસુભાઈ સોની અને પ્રદીપભાઈ સોની તરફથી 2100 રૂપિયા આવે. જોરદાર તાળીઓથી વધાવજો. આ શબ્દો રૂપી કરી નાખીએ આપણે. અમારે કસમ નહીં, કઈ વાંધો નહીં. હાલો. અરે ભીખુભાઈ નું સન્માન હસુભાઈ કરશે. પધારો ભીખુભાઈ. આપણા ગામજનોને પણ ભીખુભાઈને એકવાર જોરદાર તાળીઓથી વધાવવો પડે, કારણ કે આપણી ગરબીમાં ખૂબ તબલું વગાડ્યું અને કાનગોપીમાં પણ એમને ખૂબ સેવા આપી છે. અને જોરદાર તાળીઓથી વધાવો બધા. જો હા, સાહેબના જો કે ભણાવેલા બાળકો આજે ઘણા આગળ હશે અને ઘણા અહીંયા બેઠા પણ હશે. હા હા, ખૂબ ખૂબ. હવે કલાવૃંદનું બધાનું સન્માન આપણે અહીંથી કરવું છે. વીરસિંહ રાઠોડ આવી જાઓ. જોરદાર તાળીઓથી વધાવો બધા. વાહ, ખૂબ નાની ઉંમરમાં મોટું નામ અને હજી ખૂબ આગળ વધે એવી સોની પરિવાર અને અમારા બધા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા. કુલદીપભાઈ ગઢવી પધારો. હવે આપણે કુલદીપભાઈને જ હમણાં થોડી વારમાં સાંભળવાના છે, એટલે જોરદાર તાળીઓથી એમને વધાવો. હા, કાનજીભાઈ રામજીભાઈ ડોડિયા એમના તરફથી 1100 રૂપિયા અહીંયા ફાળામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાળી. અરે મેહુલદાનભાઈ ગઢવી બહુ સુરીલા અને માઢુડા ગાયક છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. હરીશભાઈ અને રાજુભાઈ તરફથી 2100 રૂપિયા અહીંયા ગૌસેવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આ મારું સન્માન મારે હસુભાઈ દેવો. જોરદાર તાળીઓથી વધાવો યાર. કેતનસિંહ તમારા ગામનું ગૌરવ છે યાર. જોરદાર તાળીઓથી વધાવો. અમારા ઉસ્તાદ આંગળીના ટેરવે માં સરસ્વતીનો વાસ હોય એવા રાજદીપભાઈ, એમનું સ્વાગત મારા મનોજભાઈ દ્વારા જોરદાર તાળીઓથી વધાવો. ઠીકરી નચાવે એવા ઉસ્તાદ છે. હા, એમની સાથે સંગત આપે છે મારે જયભાઈ, એમનું સન્માન અમારે જીતુભાઈ દ્વારા. જો જોરદાર તાળીઓથી વધાવું છું બંને ઉસ્તાદને. એવા જ અમારા કિશનભાઈ, જેના આંગળીના ટેરવેમાં સરસ્વતીનો વાસ હોય એવા કિશનભાઈનું સન્માન અમારે નટુભાઈ દ્વારા. જો જોરદાર તાળીઓથી વધાવો બધાને. કાંતાબેન નંદલાલભાઈ ગગરા દેવળિયા વાળા, એમના તરફથી 2100 રૂપિયા અહીંયા ફાળામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાળીઓથી વધાવજો. અમારે રૂખડભાઈ, અનિલભાઈ અને જીવાભાઈ
અમારે મંજીરાના માણીગર 2501 રૂપિયા રામજીભાઈ જીવાભાઈ હેરમા સ્કૂલ એમના તરફથી આવે છે. જોરદાર તાળીઓથી વધાવો. કાનજીભાઈ જીવાભાઈ પરમાર એમના તરફથી 501 રૂપિયા. અલ્પાબેન મુકેશભાઈ ગગડા મુંબઈ એમના તરફથી 2100 રૂપિયા, અહીંયા 1100 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જેઓ પંચેશ્વર સાઉન્ડ જે અમારો અવાજ તમારા સુધી સંભળાવે છે, બાપુને સન્માન કરશે. અરે હસુભાઈ જોરદાર તાળીઓથી વધાવજો, કારણ કે અમારી પાંખું છે. પંચેશ્વર સાઉન્ડ છે ને, એના વગર ઉડી ન શકાય. એટલે વાહ ભાઈ વાહ, જોરદાર તાળીઓથી વધાવો. ₹1100 અશોકભાઈ હેમતલાલ ધાણક તરફથી. અને હવે જે કાંઈ યાદી હોય ફાળાની બુકમાં લખી રાખજો, કારણ કે ભાઈ લોક સાહિત્યના સારા એવા કલાકાર છે અને વચ્ચે કાંઈ ડિસ્ટર્બ ન થાય અને એમનો જે પીરસવું હોય એ સારી રીતે એ પીરસી શકે. એટલે હવે પછી જે કાંઈ ફાળાની યાદી હોય એ આપણે એમનો રાઉન્ડ પૂરો થાય ત્યાર પછી રજૂ કરી દઈશું.